રઝા મેમોરિયલ હાઈસ્કૂલનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100% પરિણામ. દારુલ ઉલૂમ મોઇનુલ ઇસ્લામ ધામ સંચાલિત શાળાના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં હાફિઝ અને આલિમનો પણ સમાવેશ થાય છે. ધર્મ સાથે દુનિયાવી શિક્ષણને પ્રોત્સાહન આપતા ભરૂચના દારુલ ઉલૂમ મોઇનુલ ઇસ્લામ ધામ સંચાલિત રઝા મેમોરિયલ સ્કૂલે 100% પરિણામ પ્રાપ્ત કરીને શિક્ષણ ક્ષેત્રે પ્રભાવશાળી દેખાવ કર્યો છે. દારુલ ઉલૂમના ટ્રસ્ટી હાજી દાઉદભાઈ ગોરજી, સૈયદ જૈનુલ આબેદીન, હાજી સલીમભાઈ ગોરજી અને પ્રોફેસર મુશફિક અહમદ કાનૂનગોના મેનેજમેન્ટના કારણે આ ધાર્મિક સંસ્થા પ્રગતિના પંથો સર કરી રહી છે. કુરાન શરીફના હાફિઝ, આલિમ અને ફાજિલ થતા વિદ્યાર્થીઓ દુનિયાવી શિક્ષણ પ્રાપ્ત કરીને સંસ્થાનું ગૌરવ વધારી રહ્યા છે. ધોરણ 12ના જાહેર થયેલા પરિણામમાં રઝા મેમોરિયલ ક્લાસના 4 વિદ્યાર્થીઓએ આલિમા ક્લાસ સાથે ઉત્તીર્ણ થઈને બેહુદી સિદ્ધિ હાંસલ કરી છે. આ વિદ્યાર્થીઓ પૈકી આયશા સિદ્દીકા યાસીન ખાન પઠાણે તાજેતરમાં જ આલિમાની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કાઠું કાઢ્યું છે. શાળાના પરિણામ પાછળ ટ્રસ્ટીઓના મેનેજમેન્ટ સાથે પ્રિન્સિપલ રમઝાન દિવાન તેમજ ખદીજા પટેલ, વૈશાલી ચૌહાણ, મુઝમ્મિલ દિવાન, શાહિદ ઠાવા તેમજ શમશાદ અલી સૈયદ નામના ટીચરોએ પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપીને શાળાનું ગૌરવ વધાર્યું છે. તે બદલ ઠામ તેમજ ભરૂચના રહીશોએ અભિનંદનની વર્ષા વરસાવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી શાળાએ 100% પરિણામની સિદ્ધિ જાળવી રાખી છે. પાલેટ ટાઈમ્સ, ભરૂચ.